નમસ્કાર દર્શક મિત્રો, બનાસકાંઠાની સીટ પહેલેથી જ ખૂબ જ ચર્ચામાં રહી છે। એમાં પણ ગત લોકસભાની અંદર બનાસકાંઠાની સીટ ઉપરથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો વિજય થયો છે। ત્યારબાદ પણ ભારતીય જનતા પાર્ટીની અંદર ખૂબ જ મોટો વિખવાદ વધી રહ્યો છે બનાસકાંઠાની સીટ ઉપર। તો આવનારા સમયની અંદર વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે। તેના માટે પણ હાલમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ખૂબ જ મહેનત કરી રહ્યા છે, જેને કારણે પણ બનાસકાંઠાની સીટ ચર્ચામાં રહેલી છે। એમાં પણ હાલમાં જ બનાસકાંઠાની અંદર ડીસા નગરપાલિકાની અંદર ઉપપ્રમુખ સહિત નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત 13 સભ્યોએ એકસાથે રાજીનામા આપી દીધા છે। અને હાલમાં ડીસાની અંદર એપીએમસી માર્કેટિંગ યાર્ડની અંદર ડિરેક્ટરો પણ નારાજ ચાલી રહ્યા છે। તો એવું લાગી રહ્યું છે કે બનાસકાંઠાની અંદર ડીસામાં ભારતીય જનતા પાર્ટીમાં ભડકો થયો હોય તેવું જણાઈ રહ્યું છે। તો ભારતીય જનતા પાર્ટીના ડીસાની અંદર જે નગરપાલિકાના સભ્યોએ રાજીનામા આપ્યા છે તેઓએ એવું કહ્યું હતું કે નગરપાલિકાના જે પ્રમુખ છે તેની સામે નારાજગી ચાલી રહી છે એવું જણાવ્યું હતું। અને ત્યારબાદ તેના સમાધાન માટે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા ડીસાના પાલનપુર ખાતે દોડી આવ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે કોઈએ રાજીનામા આપ્યા નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર અહીંયા આવી અને મેં તમામ સભ્યોને સાંભળ્યા છે અને તમામના પ્રશ્નો સાંભળી અને તેના નિરાકરણ માટેના ઉપાયો કરવામાં આવશે અને ઝડપથી તેનું નિરાકરણ આવશે તેવું ગોરધનભાઈ ઝડફિયાએ જણાવ્યું હતું। તો હાલની અંદર બનાસકાંઠાની અંદર ડીસામાં ભારતીય જનતા પાર્ટીના એકસાથે 13 સભ્યોના રાજીનામા પડ્યા છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીમાં પણ ખળભળાટ મચેલો છે અને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે વિખવાદ ચાલી રહ્યો છે તે પીછો છોડવાનું નામ જ નથી લેતો, જેને કારણે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ પણ મૂંઝાયેલા છે। તો હાલમાં તો બનાસકાંઠાની ડીસાની અંદર જે ભારતીય જનતા પાર્ટીમાં ભડકો થયો છે તેના માટે ગોરધનભાઈ ઝડફિયાએ સમાધાન કરવા માટેના સરળ પ્રયાસો પણ કર્યા હતા। ધન્યવાદ દર્શક મિત્રો।